ખેડબ્રહ્મા પોલીસે ગરફોડ ચોરીના મુદ્દામાલ સાથે આરોપી 2 આરોપીઓને પકડી તથા રાજસ્થાન પોલીસનો ગુનો અનડિટેક્ટ કરાવ્યો। ઉપરા અધિકારીઓની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા કરેલ સૂચના અંતર્ગત ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડીઆર પઠેરિયા તથા સ્ટાફના માણસો હાઈવે પર પેટ્રોલિંગમાં હતા તેમજ વાહન ચેકિંગની કામગીરીમાં કાર્યરત હતા। જે દરમિયાન તારીખ 2/6/2025ના રોજ સ્ટાફના એએસઆઈ અનિરુદ્ધસિંહ સુરેન્દ્રસિંહને ખાનગી માહિતી હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે ચોરીના સોના ચાંદીના દાગીના વેચવા માટે 2 ઈસમો કાળા કલરની હીરો સુપર સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર RJ19BQ6277 ની ઉપર બેસી ખેરોજ થઈ ખેડબ્રહ્મા આવવા માટે નીકળેલ છે। જે બાતમી હકીકત આધારે મટોડા 3 રસ્તા ખાતે જઈ વાહન ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન બાતમી મુજબના નંબરવાળું મોટરસાઇકલ આવતા તેનું ઊભું રખાવી મોટરસાઇકલના ચાલકનું નામ પૂછતા પોતે પોતાનું નામ દિનેશ કુમાર મોગીલાલ પ્રજાપતિ રહે બિલાડા કુંભારનું મોટો વાસ ભાર્ગવવાનું વાસ નજીક તાલુકો બિલાડા જિલ્લો જોધપુર રાજસ્થાન હોવાનું તથા મોટરસાઇકલ પાછળના ભાગે બેઠેનું નામ પૂછતા પોતે પોતાનું નામ ગોવિંદરામ શ્યામલાલ ભાર્ગવ જોશી રહે બિલાડાનો વાસ તાલુકો બિલાડા જિલ્લો જોધપુર રાજસ્થાનનો હોવાનું જણાવેલ। સદર મોટરસાઇકલની પાછળ બેઠેલા ઈસમ પાસે કાળા કલરની પ્લાસ્ટિકની થેલી હોય જેમાં જોતા સોના અને ચાંદીના દાગીના હોય, જેથી બંને ઈસમોને સોના તથા ચાંદીના દાગીના બાબતે પૂછતા પોતે ગલ્લા તલ્લા કરી રહી હતા તો કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય અને દાગીના ચોરી અગર છળ કપટથી મેળવેલ જણાઈ આવતા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવી જરૂરી હોય તેઓને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને લાવી વિશ્વાસમાં લઈ બંને યુક્તિની પૂછપરછ કરતા પોતે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ખેડબ્રહ્મા વાસણા રોડ ઉપર જલારામ સોસાયટી ખાતે રહેતા સુરેશભાઈ ભેમાજી પ્રજાપતિના મકાનમાંથી ગઈ તારીખ 20/5/2025ના રોજ રાત્રિના સમય ચોરી કરેલા તેની કબૂલાત કરતા તેમજ રાજસ્થાન સિરોહી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાની કબૂલાત કરતા સદરી આરોપીને ઉપરોક્ત ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। આરોપીઓ પાસેથી પકડાયેલ મુદ્દામાલ બાઇક તેમજ સોના ચાંદીના દાગીના તેમજ મોટરસાઇકલ તેમજ રોકડ રકમ કુલ મળી 5,75,000નો મુદ્દામાલ જપ્ત કરેલ તેવું પોલીસ દ્વારા જાણવા મળેલ।